નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએમવીના પહેલા વર્ષના મોડ્યુલ 6ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મોડ્યુલ 6 છે આપણો ક્લાસિફિકેશન ઓફ વ્હીકલ એન્ડ એન્જિન. 1 થી 5 મોડ્યુલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે, ત્યાંથી તમે ત્યાં જોઈ શકો છો. તો આજનો ટૉપિક આપણે ચાલુ કરીએ. મોડ્યુલ 6 ક્લાસિફિકેશન ઓફ એન્જિન એન્ડ વ્હીકલ. એટલે કે આપણે આ ટૉપિકની અંદર આપણે જે એન્જિનનું વર્ગીકરણ છે, એન્જિનના ભાગો છે, એન્જિનના પ્રકારો છે, એના વિશેના એમસીક્યુની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન કે વેન ડીડ ફર્સ્ટ કાર રોલ્ડ ઇન ધ સ્ટ્રીટ ઓફ કલકત્તા. એટલે કે કલકત્તાની અંદર કઈ સાલની અંદર સૌથી પહેલી કાર આવી હતી? તો એનો જવાબ આવશે 1887ની અંદર કોલકાતાની અંદર પહેલી કાર એ જોવા મળી હતી આપણને. તો આગળનો પ્રશ્ન જોઈએ. વિચ યર હિન્દુસ્તાન મોટર એસ્ટાબ્લિશ એમ્બેસેડર કાર ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. એટલે કે ભારતની અંદર હિન્દુસ્તાન મોટરે એમ્બેસેડર ગાડી કયા વર્ષમાં લાવી હતી? તો એ વર્ષ છે વિદ્યાર્થી મિત્રો 1980. કલકત્તાની અંદર જે આવ્યું હતું એ સાલ 1887 હતી, જ્યારે ભારતની અંદર હિન્દુસ્તાન મોટરે જે એમ્બેસેડર ગાડી લાવી હતી એ 1980માં લાવી હતી. આગળનો પ્રશ્ન જોઈએ કે વિચ ટાઈપ ઓફ બ્રેક યુઝડ ઇન હેવી વ્હીકલ પાર્કિંગ. એટલે કે જે હેવી વ્હીકલ હોય, એચએમવી ગાડીઓ હોય, એની અંદર પાર્કિંગ માટે પાર્કિંગ બ્રેક કઈ વપરાય છે? તો પાર્કિંગ બ્રેક છે મિકેનિકલ ફોર હેવી વ્હીકલ પાર્કિંગ. એટલે કે એચએમવી જે ગાડીઓ છે, બસ, ટ્રક છે, એ બધા માટે જે પાર્કિંગ બ્રેક કહીએ તો એ મિકેનિકલ બ્રેક છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા રેગ્યુલેટ ધ મોટર વ્હીકલ એક્ટિવિટી. એટલે કે ભારત સરકારનું કયું ખાતું છે કે જે મોટર વ્હીકલની એક્ટિવિટીને રેગ્યુલેટ કરે છે, નિયંત્રિત કરે છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો મિનિસ્ટર ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, જેને આપણે ટૂંકમાં MORTH કહીએ છીએ, MORTH. એટલે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ સર્વિસ ઇક્વિપમેન્ટ ઇઝ યુઝ ટુ લિફ્ટ અ કાર. એટલે કે કયું ઇક્વિપમેન્ટ છે કે જે ગાડીને લિફ્ટ કરવા માટે, ગાડીને ઊંચી કરવા માટે આપણે ગેરેજમાં જોઈએ છીએ? તો એને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે હાઇડ્રોલિક હોઇસ્ટ, અથવા તો કહેવામાં આવે છે મિકેનિક હોઇસ્ટ, કે જે આખી ગાડીને લિફ્ટ કરતી હોય, ઊંચી કરતી હોય. વિચ ઇક્વિપમેન્ટ યુઝડ ફોર ક્વિક ઇન્સ્પેક્શન અંડર ચેસિસ ઓફ અ કાર. એટલે કે ક્વિક ઇન્સ્પેક્શન કરવું હોય, ઝડપી ઇન્સ્પેક્શન કરવું હોય, તો ચેસિસને ઉઠાવવા માટે કયા ઇક્વિપમેન્ટને આપણે યુઝ કરતા હોઈએ છીએ? તો આનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો જેક. એટલે કે જે આપણે ટ્રોલી જેક યુઝ કરીએ છીએ, જે વ્હીકલનું સ્પેર વ્હીલ બદલવા માટે અથવા કોઈ ઇન્સ્પેક્શન કરવું હોય તો એના માટે, તો આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ ટ્રોલી જેક. આગળનો પ્રશ્ન જોઈએ 245માં. તો આ પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ સ્ટ્રોક. તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં કહી દઉં કે જે સ્ટ્રોક કયા કયા હોય છે. તો 4 સ્ટ્રોક હોય છે 4 સ્ટ્રોક એન્જિન અને 2 સ્ટ્રોક એન્જિનની અંદર. તો એની અંદર આવે છે સક્શન, સૌથી પહેલું આવે છે સક્શન, બીજું આવે છે કોમ્પ્રેશન, ત્રીજું પાવર અને ચોથું એક્ઝોસ્ટ. તો અહીં જે આકૃતિ દર્શાવી છે એની અંદર બંને વાલ્વ અહીં બંધ છે અને સ્પાર્ક પ્લગની અંદર સ્પાર્ક થાય છે અને અહીં પાવર ઉત્પન્ન થાય છે. તો પાવર ઉત્પન્ન થાય તો વિદ્યાર્થી મિત્રો કયો સ્ટ્રોક કહેવાય? પાવર સ્ટ્રોક જવાબ આવશે આનો. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ સ્ટ્રોક. અહીં આકૃતિમાં દેખાઈ રહ્યું કે ઇનલેટ વાલ્વ બંધ છે અને એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો છે, અને એક્ઝોસ્ટ વાલ્વ મારફતે બહાર ધુમાડો વાતાવરણમાં જાય છે. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એક્ઝોસ્ટ સ્ટ્રોક. આ સ્ટ્રોકને શું કહેવામાં આવશે? એક્ઝોસ્ટ સ્ટ્રોક. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ. અહીં જે આકૃતિ દર્શાવેલી છે એની અંદર જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે? તો આ વિદ્યાર્થી મિત્રો એક 2 સ્ટ્રોક એન્જિનની આકૃતિ છે કે જેની અંદર વાલ્વ ના આવે, શું આવે? પોર્ટ આવે. આ બંને દેખાય છે તમને શું છે? પોર્ટ છે. અને જે અહીં એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને ઇન્ટેક્ટ પોર્ટ કહેવામાં આવે છે, કે જ્યાંથી હવા અને પેટ્રોલનું મિશ્રણ પેટ્રોલ એન્જિનની અંદર દાખલ થશે. અને એક્ઝોસ્ટ સ્ટ્રોક આ ઉપરનું દેખાય છે એ એક્ઝોસ્ટ પોર્ટ છે કે જેની મારફતે ધુમાડો બહાર જશે. પણ અહીં આકૃતિમાં એક્સ દર્શાવ્યો છે
કે જે પોર્ટ કયો છે, તો એ જવાબ આવશે ઇન્ટેક પોર્ટ. ઉપરનો પોર્ટ છે વિદ્યાર્થી મિત્રો એ એક્ઝોસ્ટ પોર્ટ છે અને આ રહ્યો છે એ ઇન્ટેક પોર્ટ છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્ડિકેટર? જે અહીં ઇન્ડિકેટર દર્શાવ્યું છે એ ઇન્ડિકેટર શેનું છે? તો એ છે ટ્રાન્સમિશન વોર્નિંગ. અહીં જે ગિયર દર્શાવ્યું છે, ગિયર શાના માટે વપરાય છે? ટ્રાન્સમિશન કરવા માટે. તો આ જે છે એ ટ્રાન્સમિશન વોર્નિંગનો સિમ્બોલ છે, ઇન્ડિકેટર છે, જે આપણે ઘણી વખત ડેશબોર્ડની અંદર જોતા હોઈએ છીએ. આગળ જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્ડિકેટર? હવે જે ઇન્ડિકેટર દર્શાવ્યું છે આ ઇન્ડિકેટર શું છે? તો આ એક પ્રકારનું ટાયરનું ઇન્ડિકેટર છે કે જેની અંદર ટાયરનું જે પ્રેશર કહીએ આપણે એ મોનિટર કરવા માટેનો ઇન્ડિકેટર છે. તો જવાબ આવશે સી, ટાયર પ્રેશર મોનિટરિંગ. અંદર હવા ઓછી થઈ ગઈ હોય તો ડેશબોર્ડની અંદર એનો ઇન્ડિકેટરમાં એ ગ્લો કરે છે, લાઇટ ગ્લો કરે છે, તો એને કહેવાય ટાયર પ્રેશર મોનિટરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્ડિકેટર? જે આ ઇન્ડિકેટર છે એ ઇન્ડિકેટર શેનું છે? તો અહીં ઓઇલ તમને દેખાઈ રહ્યું છે, તો જવાબ આવશે બી, ઓઇલ લેવલ અથવા પ્રેશર વોર્નિંગ. જો ઓઇલ અંદર ઘટી ગયું હોય, એન્જિન ઓઇલ એનું લેવલ ઘટી ગયું હોય અથવા એનું પ્રેશર ઘટતું હોય તો એ પ્રકારે આવો ગ્લો ઇન્ડિકેટર થતો હોય છે, જેને આપણે ઓઇલ લેવલ અથવા પ્રેશર વોર્નિંગ તરીકે ઓળખી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. 251માં વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્ડિકેટર? આ જે ઇન્ડિકેટર છે એ શું દર્શાવે છે? તો અહીં પ્રકારનું એક થર્મોમીટર જેવું તમને દેખાતું હશે કે જે ટેમ્પરેચર દર્શાવે છે. તો એ જે આ જે ઇન્ડિકેટર છે એને ટેમ્પરેચર વોર્નિંગ કહી શકાય, કે જે આપણને એન્જિનનું ટેમ્પરેચર જો વધારે પડતું થઈ ગયું હોય તો ટેમ્પરેચર વોર્નિંગ આપણને દર્શાવશે. આગળનો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્ડિકેટર? આ જે ઇન્ડિકેટર છે એ ઇન્ડિકેટર અહીં એરબેગનું દર્શાવી રહ્યો છે. તો આ ઇન્ડિકેટર છે વિદ્યાર્થી મિત્રો એ બી, એરબેગ ઇન્ડિકેટર આવશે. આગળ જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્ડિકેટર? આ જે ઇન્ડિકેટર છે વિદ્યાર્થી મિત્રો એ ગ્લો પ્લગ ઇન્ડિકેટર દર્શાવે છે, એટલે આનો જવાબ આવશે સી, ગ્લો પ્લગ ઇન્ડિકેટર. 254માં પ્રશ્ન જોઈએ. આ જે સિમ્બોલ દર્શાવે છે એ સિમ્બોલ શેનો છે? તો અહીં લખ્યું છે ઇકો, ECO, એટલે કે ઇકોનોમી મોડ કહી શકાય. તો સી જવાબ આવશે આનો, ઇકોનોમી મોડ. આગળનો પ્રશ્ન જોઈએ. આ જે સિમ્બોલ દર્શાવ્યો છે એ સિમ્બોલ શેનો છે? તો પાવર સ્ટેરિંગ તમને દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો જે ઓપ્શનના અંદર દેખાય છે કે ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ આવી શકે જવાબ. તો શું આવશે જવાબ આનો? ડી, ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ. આ જે આકૃતિ છે એની અંદર વ્હીકલ સ્કીડ થતું હોય, એટલે કે એની સ્ટેબિલિટી દર્શાવવા માટેનું જે કંટ્રોલ છે એ છે. સ્કીડ એટલે કે લપસી રહ્યું છે વ્હીકલ, તમને એવું દેખાઈ રહ્યું છે, તો એ સ્ટેબિલિટી કહી શકાય, એને સ્થિરતા કહી શકાય. તો આનો જવાબ આવશે ડી, સ્ટેબિલિટી કંટ્રોલ. જે ઇન્ડિકેટર અહીં દર્શાવી રહ્યું છે એ શેનું છે? સ્ટેબિલિટી કંટ્રોલનું છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ક્રેન્કિંગ સિસ્ટમ? જે આકૃતિમાં અહીં જે સિસ્ટમ દર્શાવી છે ક્રેન્કિંગ કરી રહ્યા છે. ક્રેન્કિંગ એટલે કે વ્હીકલને ચાલુ કરવું. જે રીતે કોમ્પ્યુટરમાં બૂટિંગ પ્રોસેસ કહેવાય, કોમ્પ્યુટર ચાલુ કરવું એને બૂટિંગ પ્રોસેસ કહેવાય, એ રીતે એન્જિનની અંદર એન્જિન ચાલુ થતું હોય એને ક્રેન્કિંગ પ્રોસેસ. તો આ જે ક્રેન્કિંગ છે એ કયું ક્રેન્કિંગ છે? કોમ્પ્રેસ્ડ એર ક્રેન્કિંગ. અહીં તમને કોમ્પ્રેસર દેખાઈ રહ્યું છે અને કોમ્પ્રેસરની એરની યુઝ મદદથી એન્જિનનું ક્રેન્કિંગ થતું હોય તો એને કહેવાય કોમ્પ્રેસ્ડ એર ક્રેન્કિંગ. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ફ્યુઅલ ફીડ સિસ્ટમ? જે અહીં ફીડ સિસ્ટમ ફ્યુઅલની છે એ કયા પ્રકારની છે? તો અહીં તમને ફ્યુઅલ ટેન્ક દેખાઈ રહી છે વિદ્યાર્થી મિત્રો. ફ્યુઅલ ટેન્કના પછી ફ્યુઅલ પંપ દેખાઈ રહ્યો છે. જ્યાં પંપ યુઝ થતો હોય એને કહેવામાં આવે છે ફોર્સ્ડ ફીડ સિસ્ટમ. એટલે કે આપણે જે ફીડ આપીએ છીએ એ ફોર્સથી આપીએ છીએ. જ્યાં પંપ યુઝ થતો હોય ત્યાં શું હોય? ફોર્સ આપણે આપીએ છીએ, વધારાનો પાવર આપીએ છીએ, તો એને કહેવાય ફોર્સ્ડ ફીડ સિસ્ટમ. જો બાઇકની અંદર તમે જોયું છે તો બાઇકમાં શું હશે? પેટ્રોલ ટેન્ક ઉપર હશે અને એનું કાર્બ્યુરેટર નીચે હશે, તો એમાં પંપની કોઈ જરૂર નથી. તો એની સિસ્ટમ કહેવાય ગ્રેવિટી ફીડ સિસ્ટમ. એ ગુરુત્વાકર્ષણના બળના લીધે ઓટોમેટિક ફ્યુઅલ ક્યાં આવશે? નીચે આવશે. તો એને કહેવામાં આવે છે ગ્રેવિટી ફીડ સિસ્ટમ. પણ જે 4 વ્હીલર હોય, LMV હોય, એમાં શું હોય? ફ્યુઅલ ટેન્ક પાછળ હોય, એન્જિન આગળ હોય,
તો ત્યાં ફ્યુલ ટેન્કમાંથી ફ્યુલ ઉપાડીને આપણે એન્જિન તરફ મોકલવાનું હોય છે, એટલે ગ્રેવિટી દ્વારા આવશે નહીં. તો ત્યાં આપણે શું મૂકવું પડશે? ફ્યુઅલ પંપ મૂકવો પડશે. તો એ સિસ્ટમને કહેવામાં આવે છે ફોર્સ ફીડ સિસ્ટમ, કે આપણે એને ફોર્સથી આપણે મોકલીએ છીએ, એટલા માટે એને કહેવામાં આવે છે ફોર્સ ફીડ સિસ્ટમ. આગળનો પ્રશ્ન જોઈએ. વેર ધ ઇમલ્ઝન ટ્યુબ ઇઝ પ્રોવાઇડેડ ઇન સોલેક્સ કાર્બ્યુરેટર. તો જે કાર્બ્યુરેટરના પ્રકાર છે સોલેક્સ મિકુની, એ તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે સોલેક્સ કાર્બ્યુરેટરમાં જે ઇમલ્શન ટ્યુબ વપરાય છે એ શેમાં પ્રોવાઈડ કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે સી. વિદ્યાર્થી મિત્રો, મેઇન જેટની અંદર એ ઇમલ્શન ટ્યુબ યુઝ થતી હોય છે સોલેક્સ કાર્બ્યુરેટરની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ સ્પેસિફિકેશન ઓફ 6J×15? એટલે કે જે 6J અને x15 દર્શાવ્યું છે એ શેનું સ્પેસિફિકેશન આપે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વ્હીલ રીમ સાઇઝ. એ જે રીમની ઉપર લખેલું હોય છે, ઘણી વખત તમે વાંચ્યું હશે વ્હીલના રીમની ઉપર, તો એ જે રીમની સાઇઝ આપણને આપતું હોય છે. વ્હીલના ટાયર ઉપર પણ તમે જોયું હશે આ રીતના લખેલા હોય છે. તો જવાબ આવશે એનો વ્હીલ રીમ સાઇઝ. આગળનો પ્રશ્ન જોઈએ કે વિચ ડિજિટ ઇન્ડિકેટ ધ એન્જિન ટાઈપ ઇન 17 ડિજિટ ઓફ વિન નંબર? અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં થોડી ભૂલ થયેલી છે. WIN ના આવે, શું આવે? VIN આવે, જેને કહેવામાં આવે છે વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર. વ્હીકલ, આનું ફૂલ ફોર્મ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે VIN નંબર જે હોય છે એન્જિનનો નંબર, એને કહેવામાં આવે છે વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર. દરેક વ્હીકલનો VIN નંબર અલગ અલગ હોતો હોય છે. તો જે VIN નંબર છે એ વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે. એ 17 ડિજિટનો હોય છે, 17 કોડ ધરાવે છે. તો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે જે 17 કોડનો જે વિન નંબર હોય છે એની અંદર જે એન્જિનનો ટાઈપ આપણે ઓળખવો હોય તો એ કયો ડિજિટ બતાવે છે? તો વિદ્યાર્થી મિત્રો એ આવે છે 8મો ડિજિટ, કે જે એન્જિનનો ટાઈપ બતાવે છે, એન્જિનનો ટાઈપ ઇન્ડિકેટ કરે છે વિન નંબરની અંદર. તો જવાબ આવશે ડી, 8 ડિજિટ. આગળ જોઈએ. નેમ ધ ડ્રાઈવ ઓન એન્જિન પોઝિશન. જે અહીં આકૃતિ તમને દેખાઈ રહી છે એની એન્જિન પોઝિશન ઉપરથી એને કયું એન્જિન અને કયું વ્હીલ ડ્રાઈવ કહી શકાય? તો અહીં આ એન્જિનનો પાછળનો ભાગ છે અને એન્જિન ક્યાં એક બાજુ છે? પાછળ છે. પાછળનો એટલે એનું ઇંગ્લિશ થાય રિયર. તો જવાબ આવશે રિયર એન્જિન, રિયર વ્હીલ ડ્રાઈવ. એન્જિન પાછળ છે અને એન્જિન તાકાત ક્યાંથી કરે છે? પાછળના વ્હીલ દ્વારા. અહીં જે લીટી દર્શાવી છે રિયર વ્હીલ ડ્રાઈવ, એટલે કે રિયર એન્જિન, રિયર વ્હીલ ડ્રાઈવ, જેનો જવાબ આવશે. હવે આ જ પ્રશ્ન જોઈએ. તો નેમ ધ ડ્રાઈવ ઓન એન્જિન પોઝિશન. અહીં એન્જિન છે આગળની બાજુ, એટલે કે ફ્રન્ટ એન્જિન છે, અને વ્હીકલ એ કયા પ્રકારના છે? ક્યાંથી પાવર પ્રોડ્યુસ કરે છે? 4 વ્હીલમાંથી. તો જવાબ આવશે એનો ફ્રન્ટ એન્જિન 4 વ્હીલ ડ્રાઈવ. એન્જિન આગળ છે અને તાકાત ક્યાંથી થાય છે? દરેક 4 વ્હીલમાં એનો પાવર પ્રોડ્યુસ કરે છે. તો જવાબ શું આવશે? સી, ફ્રન્ટ એન્જિન એન્ડ 4 વ્હીલ ડ્રાઈવ. આગળનો પ્રશ્ન જોઈએ. હાઉ ધ અમાઉન્ટ ઓફ વર્ક ડન ઇન અ સ્પેસિફિકેશન ઇઝ કોલ્ડ. એટલે કે જે કાર્ય થતું હોય, કાર્યની જે માત્રા દર્શાવતું જે એકમ છે એ એકમને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે પાવર. જે પાવર પ્રોડ્યુસ થાય છે કામ, જેને આપણે કહીએ છીએ અમાઉન્ટ ઓફ વર્ક ડન ઇન સ્પેસિફિકેશન, એટલે એને કહેવામાં આવે છે પાવર. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ એન્જિન હેઝ મોર લેન્થ. એટલે કયા એન્જિનની અંદર એની જે લંબાઈ કહીએ આપણે એ લંબાઈ વધારે હોય છે? તો ઓપોઝ એન્જિનની અંદર જે લંબાઈ હોય છે એ વધારે હોય છે. ઓપોઝ એન્જિન કેવું હોય છે? તો આ રીતની એની આકૃતિ હોય છે. અહીંયા વચ્ચે ક્રેન્કશાફ્ટ હોય છે અને બીજી બાજુ પણ એનું પિસ્ટન હોય છે. તો આ રીતની એની આકૃતિ હોય છે. બંને પિસ્ટન કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. એટલા માટે એની જે એન્જિનની લંબાઈ હોય એ વધી જતી હોય છે, જેને ઓપોઝ એન્જિન કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ઇઝ ધ એન્જિન હેવિંગ સિલિન્ડર્સ ઇન 180 ડિગ્રી. 180 ડિગ્રી એટલે આ રીતનું જે કહીએ આ તો આ 90 ડિગ્રી કહેવાય. જે આખી આ લીટી છે એને 180 ડિગ્રી કહેવાય. તો જે ઇનલાઇન એન્જિન હોય છે કે જેના 4 સિલિન્ડર એક જ લાઇનની અંદર હોય, એનું જે ડિગ્રી કહી શકીએ તો એ ડિગ્રી કઈ રીતે હોય? 180 ડિગ્રીમાં હોય. તો જવાબ આવશે ઇનલાઇન એન્જિન
કે જે 180 ડિગ્રીની અંદર સિલિન્ડર ધરાવતા હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, હાઉ કેન આઈડેન્ટિફાય અ 4-સ્ટ્રોક એન્જિન, એટલે કે 4-સ્ટ્રોક એન્જિનને આપણે કઈ રીતે ઓળખી શકીએ છીએ. 4-સ્ટ્રોક એન્જિનની અંદર શું આવે, તો વિદ્યાર્થી મિત્રો 4-સ્ટ્રોક જે એન્જિન હોય એની અંદર આવે છે વાલ્વ, જ્યારે 2-સ્ટ્રોક એન્જિનની અંદર આવે છે પોર્ટ. આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ વર્કિંગ સાયકલ ઓફ કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, એટલે કે જે વર્કિંગ સાયકલ હોય છે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન એ ટૂંકમાં કહેવામાં આવે છે CI એન્જિન. CI એન્જિન એટલે કે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન એ કઈ સાયકલ પર કામ કરે છે, તો ડીઝલ સાયકલ. એટલે કે જે CI એન્જિન હોય છે એને ટૂંકમાં કોમ્પ્રેશન ઇગ્નિશન એટલે કે ટૂંકમાં CI કહેવામાં આવે છે, જે ડીઝલ એન્જિન તરીકે પણ ઓળખાય છે. અને જે SI એન્જિન હોય છે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, એને પેટ્રોલ એન્જિન ઓળખવામાં આવે છે. એટલે CIને કહેવાય ડીઝલ અને SIને કહેવાય પેટ્રોલ. આગળનો પ્રશ્ન જોઈએ, હાઉ ધ પોર્ટ્સ આર ઓપન એન્ડ ક્લોઝ ઇન 2-સ્ટ્રોક એન્જિન, એટલે કે 2-સ્ટ્રોક એન્જિન હોય તો ત્યાં શું આવશે, પોર્ટ આવશે. તો પોર્ટ એ ઓપન અને ક્લોઝ ક્યારે થશે, તો એ મુવમેન્ટ ઓફ પિસ્ટન, એટલે કે જે પિસ્ટનની મુવમેન્ટ થતી હોય, પિસ્ટન અપ અને ડાઉન થતું હોય એના આધારે પોર્ટ ખુલતા હોય અને બંધ થતા હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, હાઉ મેની ક્રેન્કશાફ્ટ રોટેશન રિક્વાયર્ડ ટુ ઓપન એક્ઝોસ્ટ વાલ્વ વન ટાઈમ ઇન 4-સ્ટ્રોક એન્જિન. જ્યારે પણ 4-સ્ટ્રોક એન્જિન પૂછાયેલું હોય ત્યારે ક્રેન્કશાફ્ટના રોટેશન કેટલા થતા હોય, 2 થતા હોય. જો એક સાયકલ પૂછી હોય તો 2 થાય, 2 સાયકલ પૂછી હોય તો એના ડબલ 4 થાય. પણ અહીં પૂછ્યું છે 4-સ્ટ્રોક એન્જિન અને વન ટાઈમ, એટલે કે એક જ વખતમાં એક્ઝોસ્ટ વાલ્વ જે હોય કેટલા રોટેશનના દરમિયાન ખુલશે, ક્રેન્કશાફ્ટના 2 રોટેશન પરથી એક વખત એક્ઝોસ્ટ વાલ્વ ખુલશે. એટલે જવાબ આવશે B2. આગળનો પ્રશ્ન જોઈએ, તો વોટ ઇઝ ધ વોલ્યુમ ઓફ સ્પેસ અબાઉ ધ પિસ્ટન એટ TDC, એટલે કે જે TDCનું ફૂલ ફોર્મ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટોપ ડેડ સેન્ટર. એટલે કે જે ટોપ ડેડ સેન્ટર હોય એની ઉપરની જે જગ્યા હોય, સ્પેસ હોય, એને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ક્લિયરન્સ વોલ્યુમ. ક્લિયરન્સ વોલ્યુમ કહેવામાં આવે છે એને, કે જે પિસ્ટન TDC ઉપર હોય એના ઉપરનું જે વોલ્યુમ કહીએ એને ક્લિયરન્સ વોલ્યુમ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ, હાઉ મેની ટાઈમ્સ પોર્ટ્સ આર ઓપન ઇન 2 રોટેશન ઓફ ક્રેન્કશાફ્ટ ઇન 2-સ્ટ્રોક એન્જિન. એટલે 2-સ્ટ્રોક એન્જિન જ્યારે એક સાયકલ પૂરું કરે ત્યારે ક્રેન્કશાફ્ટ કેટલી વખત ફરશે, એક જ વખત ફરશે. જ્યારે 4-સ્ટ્રોક એન્જિનની અંદર એક સાયકલ પૂરી થાય ત્યારે ક્રેન્કશાફ્ટ કેટલી વખત ફરશે, 2 વખત ફરશે. અહીંયા પૂછ્યું છે આપણને 2-સ્ટ્રોક એન્જિન અને પૂછ્યું છે 2 રોટેશન, એટલે કે 2 રોટેશન દરમિયાન કેટલું ફરે, તો 2 ગુણ્યા 1, એટલે જવાબ આવશે 2 ટાઈમ્સ. આગળ જોઈએ, વેર ઇઝ ધ એર ફ્યુઅલ મિક્સચર કોમ્પ્રેસ્ડ ઇન ધ 2-સ્ટ્રોક પેટ્રોલ એન્જિન, એટલે કે 2-સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની અંદર જે એર ફ્યુઅલ મિક્સચર હોય એ ક્યાં આગળ કોમ્પ્રેસ થશે, તો કમ્બશન ચેમ્બરની અંદર. 2-સ્ટ્રોક એન્જિન હોય અથવા 4-સ્ટ્રોક એન્જિન હોય, પેટ્રોલનું જે દહન હોય કોમ્પ્રેસ ક્યાં થાય, કમ્બશન ચેમ્બરની અંદર જ થાય. તો જવાબ આવશે D, કમ્બશન ચેમ્બર. આગળનો પ્રશ્ન જોઈએ, હાઉ મેની ક્રેન્કશાફ્ટ રોટેશન રિક્વાયર્ડ ટુ ગેટ 1 પાવર ઇન 4-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ડીઝલ એન્જિન, એટલે કે જે 4-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન હોય તેની અંદર આપણે વાત કરીએ આગળ કે ક્રેન્કશાફ્ટના કેટલા રોટેશન થવા જોઈએ, 2 થવા જોઈએ, જ્યારે 2-સ્ટ્રોકની અંદર 1 થવું જોઈએ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ એંગલ ઓફ થ્રો ફોર 4-સિલિન્ડર એન્જિન, તો જે 4-સિલિન્ડર એન્જિન હોય છે એની અંદર થ્રો કેટલો રાખવામાં આવે છે, થ્રો કેટલો હોય છે, થ્રોનો એંગલ 180 ડિગ્રીનો રાખવામાં આવે છે. આગળ જોઈએ, વિચ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ સ્ટ્રોક ઓફ એન એન્જિન, વિચ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ સ્ટ્રોક ઓફ એન એન્જિન, એટલે કે જે એન્જિનનો જે સ્ટ્રોક કહીએ એ આપણે શેના દ્વારા ડિટરમાઇન, એટલે કે શેના દ્વારા આપણે શોધતા હોઈએ છીએ, શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો જવાબ આવશે થ્રો. આગળ જોઈએ, હાઉ ધ સેટ ઓફ ઓપરેશન પરફોર્મ ઇન સિક્વન્સ ઓફ મોશન ઓફ પિસ્ટન ઇન એન એન્જિન પ્રોડ્યુસ પાવર ઇઝ કોલ્ડ, એટલે કે જે આપણે આગળ 4 સ્ટ્રોકની વાત કરી હતી, સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ,
તો એ 4 સ્ટ્રોક પતી જાય ત્યારે જે પાવર પ્રોડ્યુસ થતો હોય એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે સાયકલ કહેતા હોઈએ છીએ. 4 સ્ટ્રોક પૂરા થાય ત્યારે એક સાયકલ પૂરી થઈ એમ કહેવાય. આગળ જોઈએ, વિચ ઇઝ ધ કોમ્પ્રેશન પ્રેશર ઓફ સીઆઈ એન્જિન. સીઆઈ એન્જિન એટલે કે વિદ્યાર્થી મિત્રો ડીઝલ એન્જિન. એસઆઈ એન્જિન એટલે કે પેટ્રોલ એન્જિન. તો જે સીઆઈ એન્જિન હોય છે એનું જે કોમ્પ્રેશન પ્રેશર હોય એ કેટલું હોય છે? તો 400 થી 550 PSIનું એનું પ્રેશર હોય છે. હવે આગળ જોઈએ, વિચ ઇઝ ધ એન્જિન કોલ્ડ એઝ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ. કોન્સ્ટન્ટ એટલે કે અચળ અને વોલ્યુમ એટલે કે કદ. તો નીચેનામાંથી કયું એન્જિન છે કે જેમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એસઆઈ એન્જિન. એસઆઈ એટલે કે જે પેટ્રોલ એન્જિન હોય છે એની અંદરનું જેનું કદ હોય એ અચળ હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલ એન્જિનની અંદર એટલે કે એસઆઈ એન્જિનની અંદર જે વોલ્યુમ હોય એ અચળ રહેતું હોય છે, જ્યારે ડીઝલ સાયકલની અંદર પ્રેશર અચળ રહેતું હોય છે. પેટ્રોલની અંદર વોલ્યુમ, ડીઝલની અંદર પ્રેશર. એટલે કે એસઆઈ એન્જિનની અંદર વોલ્યુમ અને સીઆઈ એન્જિનની અંદર પ્રેશર. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ સાયકલ. તો જે સાયકલ છે આમાં પ્રશ્નમાં થોડું અધૂરું છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ડીઝલ સાયકલ અહીંયા જવાબ આવશે. પ્રશ્નમાં આવશે વોટ ઇઝ ધ નેમ ઓફ ડીઝલ સાયકલ. તો એમાં જવાબ આવશે કોન્સ્ટન્ટ પ્રેશર. પ્રશ્નમાં થોડું અધૂરું છે, પ્રશ્ન થોડો ભૂલથી ભરેલો છે, તો જવાબ આવશે કોન્સ્ટન્ટ પ્રેશર. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ સાયકલ. અહીંયા પણ પ્રશ્નમાં ભૂલ છે. વોટ ઇઝ ધ નેમ ઓફ પેટ્રોલ સાયકલ જવાબ આવશે. પ્રશ્ન આવશે વોટ ઇઝ ધ નેમ ઓફ પેટ્રોલ સાયકલ, તો આવશે કોન્સ્ટન્ટ વોલ્યુમ. એટલે જો વોલ્યુમ પેટ્રોલ સાયકલ પૂછ્યું હોય તો જવાબ આવશે વોલ્યુમ, અને ડીઝલ સાયકલ પૂછ્યું હોય તો પ્રેશર આવશે. આપણે આગળ જોયો પ્રશ્ન 280માં પ્રશ્નમાં, ત્યાં ડીઝલ સાયકલ સમજો આગળ અહીંયા પ્રશ્નની અંદર, અને જવાબ આવશે કોન્સ્ટન્ટ પ્રેશર. બરાબર. આગળ જોઈએ, હાઉ કેન આઈડેન્ટિફાઈ અ 2-સ્ટ્રોક એન્જિન. તો 2-સ્ટ્રોક એન્જિનને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? તો એની અંદર શું આવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ પણ જોઈ ગયા, પોર્ટ્સ આવે છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ કમ્પ્રેશન રેશિયો ઓફ એન એન્જિન. ઇટ્સ ક્લિયરન્સ વોલ્યુમ ઇઝ 10 cc એન્ડ સ્વેપ્ટ વોલ્યુમ ઇઝ 90 cc. એટલે કે કોમ્પ્રેશન રેશિયો કેટલો થાય જો ક્લિયરન્સ વોલ્યુમ 10 cc હોય અને સ્વેપ્ટ વોલ્યુમ 90 cc હોય? તો જે કોમ્પ્રેશનનું કદ હોય એના ઉપરથી જ જે કોમ્પ્રેશન રેશિયો નિર્ધારિત થતો હોય છે. તો જવાબ આવશે સી, 10:1. આગળ જોઈએ, વિચ ઇઝ ધ પાવર ડેવલપ ઇન એન એન્જિન. એટલે કે એન્જિનની અંદર પાવર ક્યાં ડેવલપ થાય છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આઈએચપી. તો જે એન્જિનની અંદર પાવર ડેવલપ થાય છે એને કહેવામાં આવે છે આઈએચપી. આઈએચપીનું પૂરું નામ થાય ઇન્ડિકેટેડ હોર્સ પાવર. એચપી એટલે કે હોર્સ પાવર, આઈ એટલે ઇન્ડિકેટેડ હોર્સ પાવર. આગળ જોઈએ, વોટ ઇઝ ધ સ્ટ્રોક લેન્થ ઓફ ધ એન્જિન ઇફ ઇટ્સ થ્રો ઓફ ધ ક્રેન્કશાફ્ટ ઇઝ 40 mm. એટલે કે જે સ્ટ્રોક કહીએ એ થ્રો કરતાં કેવો હોય? ડબલ હોય. જે સ્ટ્રોકની લેન્થ હોય એ થ્રો કરતાં કેવી હોય? ડબલ હોય. અહીંયા થ્રો આપણને આપી છે ક્રેન્કશાફ્ટની કેટલી? 40 mm. તો 2 × 40 બરાબર 80 mm આનો જવાબ આવશે. આગળ પ્રશ્ન જોઈએ, વેન ધ વાલ્વ ક્લિયરન્સ ટુ બી એડજસ્ટેડ. એટલે કે જે વાલ્વ ક્લિયરન્સ હોય એ કઈ જગ્યાએ આપણે કયા પોઝિશન ઉપર એડજસ્ટ કરતા હોઈએ છીએ? તો જ્યારે એ ઓપન થાય એ જ સમયે આપણે વાલ્વ ક્લિયરન્સ એડજસ્ટ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગેજ. આ જે ગેજ છે એ કયા પ્રકારનું ગેજ છે? તો અહીં ઓઇલને દર્શાવેલું છે, અને ઓઇલને જે માપે એ ઓઇલ પ્રેશર ગેજ તરીકે ઓળખાય છે. જવાબ આવશે બી, ઓઇલ પ્રેશર ગેજ. આગળ જોઈએ, વિચ ઇઝ ધ સ્ટાર્ટિંગ સિસ્ટમ યુઝડ ઇન હેવી વ્હીકલ્સ. એટલે કે જે હેવી વ્હીકલ્સ હોય એની અંદર સ્ટાર્ટિંગ સિસ્ટમ હોય એ કયા પ્રકારની હોય? તો ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગવાળી હોય. જવાબ આવશે ઈ, એ ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ. આગળ જોઈએ, વિચ એન્જિન હેઝ ફ્યુઅલ ઇન્જેક્શન પંપ. જે ફ્યુઅલ ઇન્જેક્શન પંપ હોય કયા એન્જિનની અંદર હોય? તો એ ડીઝલ એન્જિનની અંદર હોય. ડીઝલ એન્જિનની અંદર શું હોય? ફ્યુઅલ ઇન્જેક્શન પંપ હોય, જ્યારે પેટ્રોલ એન્જિનની અંદર આવે નહીં. આગળ જોઈએ, વિચ એન્જિન હેઝ કાર્બ્યુરેટર. તો કાર્બ્યુરેટર શેની અંદર આવે?
તો એ પેટ્રોલ એન્જિનની અંદર આવે. પંપ શેમાં આવે તો એ ડીઝલ એન્જિનની અંદર આવે. આગળ જોઈએ મિકેનિકલ એફિશિયન્સી એન્જિનની કેટલી હોય છે. વોટ ઇઝ ધ મિકેનિકલ એફિશિયન્સી ઓફ એન્જિન. જ્યારે પણ એફિશિયન્સી પૂછાય વિદ્યાર્થી મિત્રો એટલે શું એનો જવાબ આઉટપુટ ભાગ્યા ઇનપુટ હોય. આઉટપુટ ભાગ્યા ઇનપુટ હોય. બરાબર. તો જે એન્જિનનું આઉટપુટ કહીએ એ શું હોય BHP હોય. BHP એટલે કે બ્રેક હોર્સ પાવર. અને જે ઇનપુટ કેવું હોય એ IHP હોય એટલે કે ઇન્ડિકેટેડ હોર્સ પાવર. IHP આપણને ક્યાં મળશે એન્જિનની અંદર અને BHP આપણને ક્યાં મળશે તો એ આઉટ એટલે આઉટસાઇડ મળશે એટલે કે આઉટપુટ કહેવાશે એને, જે ફ્લાયવ્હીલની ઉપર મળશે, પ્રોપેલર શાફ્ટના દ્વારા મળશે. તો જવાબ આવશે BHP ભાગ્યા IHP ગુણ્યા 100 એટલે કે આઉટપુટ ભાગ્યા ઇનપુટ ગુણ્યા 100. આગળ જોઈએ વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડ્રાઇવિંગ એક્ઝોસ્ટ ગેસીસ ઇન ટુ સ્ટ્રોક એન્જિન આઉટ ઓફ સિલિન્ડર. એટલે કે જે ટુ સ્ટ્રોક એન્જિનની અંદર જે એક્ઝોસ્ટ ગેસીસ હોય, ધુમાડો હોય, એને બહાર ધકેલવાની પ્રોસેસ હોય એને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે સ્કેવેન્જિંગ. સફાઈ કહેવામાં આવે છે, સ્કેવેન્જિંગ તરીકે ઓળખવામાં આવે છે કે જે એક્ઝોસ્ટ ગેસીસ હોય, ધુમાડો હોય એને બહાર કાઢશે. આગળનો પ્રશ્ન જોઈએ વાય સક્શન ટ્યુબ ઇન ધ ટેન્ક ઇઝ રેઝ 1/2 ઇંચ અબવ. એટલે કે જે સક્શન ટ્યુબ હોય ટેન્કની અંદર એ શા માટે આટલી ઊંચી રાખવામાં આવે છે 1/2 ઇંચ જેટલી. તો જવાબ આવશે ટુ અવોઇડ સક્શન ઓફ વોટર ઇન ફ્યુઅલ. એટલે કે જે ફ્યુઅલ હોય, જે પણ ફ્યુઅલ હોય પેટ્રોલ ડીઝલ હોય તો એની અંદર જે વોટર પાર્ટિકલ્સ રહેલા હોય એ પાઇપને અંદર ખેંચાય નહીં એ બચવા માટે એના માટે થોડી ઊંચી રાખવામાં આવે છે. ટુ અવોઇડ સક્શન એટલે કે ખેંચવું ઓફ વોટર ઇન ફ્યુઅલ. આગળ જોઈએ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ વાલ્વ ઇન એસી ફ્યુઅલ પંપ. એટલે કે જે એસી ફ્યુઅલ પંપ હોય એની અંદર વાલ્વનો હેતુ શું હોય છે તો વાલ્વનો હેતુ હોય છે વિદ્યાર્થી મિત્રો અલાઉ ધ ફ્યુઅલ ટુ સક એન્ડ ડિલિવર. એટલે કે જે ફ્યુઅલ હોય એને સક કરવું એટલે ખેંચવું અને આગળ મોકલવું. આગળ જોઈએ વિચ કોઝિસ ધ એર એન્ટર ઇન્ટુ સિલિન્ડર. તો જે એન્જિનની અંદર જે સિલિન્ડરની અંદર હવા એન્ટર થતી હોય એનું મુખ્ય કારણ શું હોય છે તો મુખ્ય કારણ હોય છે વિદ્યાર્થી મિત્રો એન્જિન વેક્યુમ. વેક્યુમ એટલે કે શૂન્યાવકાશ. એન્જિનની અંદર જે શૂન્યાવકાશ ઉત્પન્ન થાય એના કારણે હવા સિલિન્ડરની અંદર ખેંચાતી હોય છે, સક થતી હોય છે. આગળ જોઈએ હાઉ ધ એસી મિકેનિકલ પમ્પ્સ ફ્યુઅલ ડિલિવરી પ્રેશર ઇઝ ડિટરમાઇન્ડ. એટલે જવાબ આવશે મેક્સિમમ સ્ટ્રોક ઓફ ડાયાફ્રામ. હાઉ ધ એસી મિકેનિકલ પમ્પ્સ ફ્યુઅલ ડિલિવરી પ્રેશર ઇઝ. એટલે કે જે એસી મિકેનિકલનો પંપ હોય એની અંદર જે ફ્યુઅલ ડિલિવરી પ્રેશર હોય કેવી રીતે શોધી શકાય છે તો જવાબ આવશે મેક્સિમમ સ્ટ્રોક ઓફ ડાયાફ્રામના ઉપરથી એનું પ્રેશર આપણે નિર્ધારિત કરતા હોઈએ છીએ. આગળ જોઈએ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ નીડલ વાલ્વ ઇન ધ કાર્બ્યુરેટર. એટલે કે નીડલ વાલ્વ હોય કાર્બ્યુરેટરની અંદર એનો પર્પઝ શું હોય છે તેનો પર્પઝ હોય છે ઓલવેઝ હોલ્ડ્સ કરેક્ટ લેવલ ઓફ ફ્યુઅલ. એટલે કે જે ફ્યુઅલનું ચોક્કસ લેવલ હોય એ હોલ્ડ કરી રાખવા માટે અંદર હોતું હોય છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ થ્રોટલ વાલ્વ ઇન ધ કાર્બ્યુરેટર. એટલે કે કાર્બ્યુરેટરની અંદર થ્રોટલ વાલ્વનો મુખ્ય હેતુ શું હોય તો થ્રોટલ વાલ્વનો મુખ્ય હેતુ હોય છે કંટ્રોલ્સ એર ફ્યુઅલ મિક્સચર ઇન્ટુ ધ એન્જિન. એટલે કે એર અને ફ્યુઅલનું જે મિક્સચર એન્જિનની અંદર દાખલ થતું હોય છે એ જ એનો મુખ્ય હેતુ હોય છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એક્સિલરેટિંગ પંપ સર્કિટ. એટલે કે જે એક્સિલરેટિંગ પંપ સર્કિટ હોય એનો મુખ્ય હેતુ શું હોય છે તો મુખ્ય હેતુ એનો હોય છે પ્રોવાઈડ એક્સ્ટ્રા ફ્યુઅલ ડ્યુરિંગ પિકઅપ સ્પીડ. એટલે કે જ્યારે પિકઅપ કરતા હોઈએ ત્યારે વધારે ફ્યુઅલની જરૂર પડે છે અને એ ફ્યુઅલને મોકલવા માટે આપણે એક્સિલરેટિંગ પંપ સર્કિટનો મુખ્ય હેતુ એનો એ હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ વિચ ડિવાઇસ ઇઝ વેપરાઇઝિંગ ઓફ ફ્યુઅલ એન્ડ મિક્સિંગ ઇટ વિથ એર ઇન પેટ્રોલ એન્જિન. એટલે કે જે એન્જિનની અંદર ફ્યુઅલ અને હવાને જે મિક્સ કરતું હોય એ ડિવાઇસ કયું હોય છે તો કાર્બ્યુરેટર હોય છે કે જે પેટ્રોલ એન્જિનની અંદર હવા અને પેટ્રોલનું મિશ્રણ ચોક્કસ માપની અંદર કરતા હોય છે.
આગળનો પ્રશ્ન જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ફ્યુઅલ ક્વોલિટી ડિટરમાઇન્સ બર્નિંગ પ્રોપર્ટી ઓફ પેટ્રોલ. એટલે કે જે પેટ્રોલની જે ફ્યુઅલ ક્વોલિટી હોય, જે બર્નિંગ પ્રોપર્ટી ઉપરથી નિર્ધારિત થતી હોય, એ પ્રોપર્ટી કઈ હોય છે? તો જવાબ આવશે ઓક્ટેન નંબર. જો પેટ્રોલનું વિદ્યાર્થી મિત્રો પૂછાય તો કહેવાય ઓક્ટેન નંબર, અને ડીઝલનું પૂછાય તો સીટેન નંબર કહેવાય. આગળનો પ્રશ્ન એ જ છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ફ્યુઅલ ક્વોલિટી ડિટરમાઇન્સ બર્નિંગ પ્રોપર્ટી ઓફ ડીઝલ. ડીઝલનું બર્નિંગ પ્રોપર્ટી પૂછાય તો જવાબ આવશે સીટેન નંબર, અને પેટ્રોલનું પૂછાય તો ઓક્ટેન નંબર. આગળ જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ ફ્યુઅલ ક્વોલિટી ડિટરમાઇન્સ ટુ ઇવોપોરેટ. એટલે કે જે બાષ્પીભવન થવાની, જે તમને ખબર જ છે કે જે પેટ્રોલ હોય એ બાષ્પીભવન થઈ જાય, પેટ્રોલ હોય એ ઉડી જાય. તો જે પેટ્રોલની જે બાષ્પીભવન થવાની એટલે કે ઇવોપોરેટ થવાની જે ક્વોલિટી કહીએ એ શેના પરથી નિર્ધારિત થાય છે? એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે વોલેટિલિટી. આગળ જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ ફ્યુઅલ ક્વોલિટી ડિટરમાઇન્સ ફ્યુઅલ ટુ ફ્લો. એટલે કે જે ફ્યુઅલ હોય એને ફ્લો થવું હોય, એને પ્રવાહ થવું, એટલે કે જે પ્રવાહની જે કહીએ એ તો ડિટરમાઇન્સ કઈ રીતે કરી શકાય છે ફ્લો થવા માટે? તો એને કહેવામાં આવે છે વિસ્કોસિટી. વિસ્કોસિટી ઉપરથી જે ફ્યુઅલ હોય એ ફ્લો થવાની એની ક્વોલિટીને નિર્ધારિત કરતું હોય છે. જો ઇવોપરેટ કરવું હોય તો ઇવોપરેટ કરવાની જે ગુણવત્તા એને કહેવાય વોલેટિલિટી, અને ફ્લો થવાની જે ગુણવત્તા એને કહેવાય વિસ્કોસિટી. આગળ જોઈએ વિચ એસોસિએશન ઓફ ઇન્ડિયા ઇઝ પ્લેઇંગ ક્રુશિયલ રોલ ઇન લેસ પોલ્યુશન. એટલે કે ભારતની અંદર આપણે કયું એસોસિએશન છે કે જે ઓછું પ્રદૂષણ થવા માટે ક્રુશિયલ રોલ ભાગ ભજવે છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ARAI, એટલે કે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા. એ ક્રુશિયલ રોલ ભજવે છે જેની અંદર લેસ પોલ્યુશન થાય એના માટે. જવાબ આવશે ARAI, એટલે કે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા. આગળ જોઈએ હાઉ મેની નેશનલ ઓટોમોટિવ ટેસ્ટિંગ એન્ડ રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આર ઇન ઇન્ડિયા. એટલે કે NATRIP એ ભારતની અંદર કેટલા છે? એનું ફૂલ ફોર્મ છે N એટલે નેશનલ, A એટલે ઓટોમોટિવ, T એટલે ટેસ્ટિંગ, R એટલે R&D, I એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને P એટલે પ્રોજેક્ટ. એ ભારતની અંદર આવા કેટલા નેટ્રિપ છે? તો જવાબ આવશે 7. આગળ જોઈએ હાઉ મેની ફ્લાયવ્હીલ રોટેશન રિક્વાયર. ફ્લાયવ્હીલના કેટલા રોટેશનની જરૂર પડશે ટુ સ્ટ્રોક એન્જિનની અંદર? તો ટુ સ્ટ્રોક એન્જિનની અંદર એક રોટેશનની જરૂર પડશે. આગળ જોઈએ વોટ ઇઝ ધ હીટ. એટલે કે હીટ એટલે ગરમી. ગરમી શું છે? એક પ્રકારની ઉર્જા છે, એનર્જી છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ ઇન્ડિકેટેડ હોર્સ પાવર. એટલે કે આપણે જે આગળ IHP જોયું હતું એ IHP શું છે? તો IHP છે પાવર ડેવલપ ઇન સિલિન્ડર. એટલે કે જે સિલિન્ડરની અંદર પાવર ઉત્પન્ન થાય છે એ કહેવામાં આવે છે IHP. પછી આગળ જોઈએ વોટ ઇઝ ધ બ્રેક હોર્સ પાવર. એટલે કે જે BHP હોય છે એ BHP શું છે? તો BHP છે પાવર અવેલેબલ એટ ફ્લાયવ્હીલ. જે એન્જિનની અંદર પાવર ઉત્પન્ન થાય છે એ વધારે હોય છે, પણ ધીમે ધીમે ફ્રિક્શનના લોસીસના કારણે, ઘર્ષણના લોસીસના કારણે ફ્લાયવ્હીલ ઉપર જે BHP આપણને મળે છે એ IHP કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. અને બંનેનો તફાવત શું કહેવામાં આવે છે? ફ્રિક્શન હોર્સ પાવર, એટલે કે FHP. એટલે જે અહીંયા આ જ પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ફ્રિક્શનલ હોર્સ પાવર. ફ્રિક્શનલ હોર્સ પાવર એટલે કે FHP. FHPનું જે ફોર્મ્યુલા છે એ શું કહેવામાં આવે છે? IHP ઓછા BHP, એટલે કે ઇન્ડિકેટેડ હોર્સ પાવર ઓછા બ્રેક હોર્સ પાવર. અહીં વિદ્યાર્થી મિત્રો આ મોડ્યુલ આપણું સમાપ્ત થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે, અને ચેનલને લાઇક કરજો. અને કોઈ વસ્તુમાં ખબર ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી પૂછજો. થેન્ક યુ વિદ્યાર્થી.